મેડમ, ઘણી મહિલાઓ જે આપણા પોડકાસ્ટ જોતા હશે, આ તમને સાંભળતા હશે, એ લોકોને એ પણ જાણવાનું ગમશે કે એવો એક કયો તબક્કો હોય છે આખી પ્રોસેસમાં કે જેમાં મહિલાઓએ થોડી વધારે રેસ્ટ લેવાની જરૂર છે અથવા થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે. કે જ્યારે તમારું એમ્બ્રિયો ટ્રાન્સફર થાય તો તે ટાઈમ પછી તમારે થોડુંક 3-4 દિવસ લાઈફને ઇઝી લેવાની જરૂર છે. દેટ ડઝન્ટ મીન કે તમારે બેડ રેસ્ટ લેવાનો છે. ઘણા વખત આટલો ખર્ચો કર્યો હોય પેશન્ટના ફેમિલીએ, આટલા બધા ઇન્જેક્શન્સ લીધા હોય, એટલે ફેમિલી, ડૉક્ટર તો ના જ પાડતા હોય પણ ફેમિલીને એવું થઈ જાય કે આપણે બી સારી સલાહ આપીએ કે આપણી દીકરી કે આપણી વહુ એકદમ પથારીમાં આરામ કરે જેથી કરીને રિઝલ્ટ જલ્દી આવે, પણ એ વસ્તુ ખોટું છે. તમારે એને ડૉક્ટર તો બેડ રેસ્ટનું કહેતા જ નથી અને જરૂર પણ નથી. હા, પણ જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર થાય ત્યારે 3-4 દિવસ તમે જ્યારે ઇમ્પ્લાન્ટેશન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે સમય છે, કુદરતી રીતે તમે સંબંધ રાખ્યો હોય કે IVF કર્યો હોય, તે આપણે એક વખત બ્લાસ્ટોસિસ્ટ એટલે એમ્બ્રિયો તમારા ગર્ભાશયમાં જાય પછી 3 થી 5 દિવસમાં એનો સમયગાળો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તે સમય દરમિયાન તમે તમારી લાઈફને ઇઝી લો, ઘરે આરામ કરો, પણ છીંક ખાઓ કે બાથરૂમમાં જોર કરશો તો બાળક નીચે પડી જશે એવું કશું નથી થવાનું. એટલે એ બધી વસ્તુથી તમે ગભરાઓ નહીં અને આટલો 3 થી 5 દિવસનો જ આરામ ઇનફ છે. પછી જો તમે વર્કિંગ વુમન હોય તો નોકરીએ બી જઈ શકો છો અને તમે હાઉસવાઈફ હોય તો તમારે રૂટીન જે ઘરનું કામ હોય તે પણ કરી શકો છો. તો મેડમ, આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે વધારે ટ્રાવેલિંગ પણ કરવું પડતું હોય છે અમુક વાર. તો જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ટ્રાવેલિંગ કરી શકાય અને જો હા તો પછી કઈ રીતના તકેદારી રાખવી જોઈએ, સાવચેતી કેવી રાખવી જોઈએ? IVFની આખી ટ્રીટમેન્ટમાં ખાલી જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર થાય ને તો તે વખતે તમારે ટ્રાવેલિંગ માટે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. અમારા જે લોકલ પેશન્ટ હોય છે એ લોકોને તો અમે 3-4 કલાક પછી ઘરે મોકલી આપીએ છીએ, 3-4 કલાકના રેસ્ટ પછી. ઘણી હોસ્પિટલોમાં એવું 2 દિવસનો આરામ હોસ્પિટલમાં કરીને જાઓ એવું પેશન્ટને ગભરાવવામાં આવે છે, પરંતુ એની જરૂર નથી. તમે ઘરે હોસ્પિટલમાં જેટલો રેસ્ટ લેશો એટલો જ ઘરે લેવાના જ છો. એટલે હોસ્પિટલમાંથી ઘરે ગયા પછી તમે 3 થી 5 દિવસ માટે આરામ કરો. બહુ જ લાંબુ ટ્રાવેલિંગ હોય તો તમે 3-4 દિવસ રહીને કરજો. સપોઝ બારડોલીનું પેશન્ટ છે એટલે સુરતની નજીકના શહેરના પેશન્ટો છે, એ લોકોને અમે 3-4 કલાકની જગ્યાએ 6-8 કલાક હોસ્પિટલમાં રાખતા હોય છે. તમે ગાડીમાં કે 4 વ્હીલમાં આરામથી હળવે હળવે ઘરે જઈ શકો. બહુ જ દૂરના પેશન્ટ હોય કે જેને ફ્લાઇટ ટ્રાવેલ હોય તો એ લોકોને અમે 3-4 દિવસ પછી ફ્લાઇટ ટ્રાવેલ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. ઓકે મેડમ, જેમ તમે કીધું એમ કે સૌથી વધારે કોમન પૂછાતો એક પ્રશ્ન છે કે સંપૂર્ણ બેડ રેસ્ટ લેવો પડે અને બીજી કઈ બાબતો સાચવવી પડે જો તમે IVF ટ્રીટમેન્ટ લીધી હોય તો? સંપૂર્ણ બેડ રેસ્ટનું તો હમણાં જ આપણે ડિસ્કશન કરી દીધું કે આખા IVFની ટ્રીટમેન્ટમાં ઇવન એમ્બ્રિયો ટ્રાન્સફર પછી પણ પથારી જોડે ચોંટી રહેવાની સલાહ હું અથવા તો બીજા કોઈ પણ ડૉક્ટર આપતા હોતા નથી. પહેલાં 3 થી 5 દિવસ અગત્યના છે એમ્બ્રિયોના ઇમ્પ્લાન્ટેશન માટે. એટલા માટે તમારું મેન્ટલ સ્ટ્રેસ ઓછું થાય અને થોડુંક ઘણું શરીરનું હલનચલન કરશો તો બાકી બધી રીતે પણ સારું રહેશે. પણ અમુક વસ્તુ જે સાચવવાની અમે કહેતા હોઈએ છીએ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી તે હોય છે કે દાદર ઉતરચઢ કરો પણ હળવે હળવે કરો. પહેલે જ દિવસથી તમે દાદર ઉતરચઢ કરી શકો છો. ખાવામાં કોઈ જ જાતની પરેજી નથી. કોઈ પણ વસ્તુ ગરમ પડે, કોઈ પણ વસ્તુ ખાવાની ઠંડી પડે એવું નથી હોતું. પરંતુ બહારનું જંક ફૂડ જેટલું ઓછું ખાશો એટલી તમને સ્ટમક અપસેટ, ગેસ્ટ્રિક એસિડિટી બધું ઓછું થશે. તો આટલી બધી જે દવાઓ ચાલી રહી છે એને કારણે પણ ઉલટીઓ ઓછી થશે. એ માટે અમે થોડું જંક ફૂડ અને તીખું તળેલું નહીં ખાવું એની સલાહ આપતા હોઈએ છીએ. તમે થોડા દિવસ પછી તમારું રૂટીન જે જીમ કરતા હો તો તમે હળવી કસરતો પણ કરી શકો છો. ખાલી વજન ઉચકવાનું, વાંકા વળવાનું, એકદમ જે પેટ પર સ્ટ્રેન આવે એવી કસરતો કરવાનું ટાળવું જોઈએ. અને થિયરેટિકલી સંબંધ રાખવાની અમે સલાહ ઓછી આપીએ છીએ, કારણ કે કોઈક વખત સંબંધ રાખ્યા પછી યુટ્રસમાં કોન્ટ્રેક્શન આવે તો એને કારણે થિયરેટિકલ એવું થાય કે IVFનો સક્સેસ રેટ ઓછો થાય. પરંતુ તમારાથી બાય ચાન્સ 1-2 વખત રિલેશન રખાઈ જાય તો બી એનાથી બી પેનિક થવાની જરૂર નથી કે તમારા IVFના રિઝલ્ટ પર અસર થશે. મોટાભાગના આપણા IVFના પેશન્ટો અથવા તેના ફેમિલી હોય છે ને એ લોકોએ લોકો પાસેથી વાતો સાંભળી હોય છે, ગૂગલ પરથી એ લોકોએ નોલેજ મેળવ્યું હોય છે અને એ પછી એ લોકો અમારી સલાહને અવગણીને પણ ખૂબ જ આરામ કરવો, IVFમાં આ થાય, આ ન થાય, આમ કરશું તો રિઝલ્ટ નહીં આવશે, તો એવા બધા હાવથી જરાક પણ ડરવાની જરૂર નથી. આ તમે મારી વિડીયો સાંભળી છે, આ પ્રમાણે જો કરશો
તો પણ તમારા રિઝલ્ટ પર કોઈ નેગેટિવ અસર થવાની નથી જ. અને તેમ છતાં કંઈ પણ તમને એવું લાગે ને ડાઉટ, તો ગૂગલ કરવાને બદલે અથવા તો લોકોને પૂછવાને બદલે તમે તમારા ડૉક્ટરની સલાહ લો.